ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે માણાવદર મામલતદાર કચેરીના ગ્રાઉન્ડ ખાતે પ્રાકૃતિક હાટનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ હાટનું ઉદ્ઘાટન મામલતદાર એમ.ડી. શુક્લ અને સિંચાઈ સમિતિના ચેરમેન જિગ્નેશ છૈયાના હસ્તે થયું હતું। આ હાટ દર સોમવારે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લો રહેશે, જ્યાં ખેડૂતો પોતાની પેદાશોનું સીધું વેચાણ કરી શકશે। નાકરા ગામના ખેડૂત હિતેન્દ્ર સિંગાણાએ જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય માટે ઝેરમુક્ત અને પૌષ્ટિક ખોરાક મળી રહે તે આનો મુખ્ય હેતુ છે। અહીં ખેડૂતો દ્વારા તુવેર દાળ, ચણા સહિતની 100% નેચરલ ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી ગ્રાહકોને શુદ્ધ ખોરાક અને ખેડૂતોને યોગ્ય ભાવ મળશે। જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ સિંગાડા, હું પ્રાકૃતિક ખેતી કરું છું 2015-16 માં। તો આજે મેં માણાવદર તાલુકામાં પ્રાકૃતિક હાટનું ઓપનિંગ કરી રહ્યા છે। સ્થળ છે મામલતદાર કચેરી ગ્રાઉન્ડમાં। તો આનું કારણ એ છે કે માનવ સ્વાસ્થ્ય ને ફાયદારૂપ છે, કારણ કે જે અમે પેકેજિંગ કરીને લઈ આવશે એ અમારા ફાર્મનું છે, અને એ પેકેજિંગમાં જે અમારો વસ્તુ જે હશે, દાળ છે, તુવેર દાળ છે, ચણા છે, એ 100% નેચરલ હશે, અને એનું અમે આજે પેકિંગ કરી અને અમારા જે હાટમાં ગોઠવેલ છે દર સોમવારે। હું હિરલબેન દીપકભાઈ બખરિયા, તાલુકા પ્રોજેક્ટ મેનેજર, તાલુકો માણાવદર। સરકારશ્રીના પ્રાકૃતિક કૃષિને વેગ આપવાના આશયથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્માના સહયોગથી આજે આપણે માણાવદર મામલતદાર કચેરીએ પ્રાકૃતિક હાટનું ઉદ્ઘાટન કરેલ છે, જે દર સોમવારે સવારે 8 થી 2 દરમિયાન પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કરતા ખેડૂતો અહીંયા પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરશે, જેથી ખેડૂતોને સીધો પ્રાકૃતિક કૃષિ પેદાશોનો લાભ મળી રહે તે માટે ધન્યવાદ।